एक दी तारी ठिकाने वाह वाह लाया लाया बापू लाया। नमस्कार मित्रों, स्वागत है तमारू जबरदस्त न्यू स्टाइल रील्स वीडियो टेकनी अंदर। तो डेमोने તમે જે રીલ્સ જોશે એવી રીલ્સ તમે જબરદસ્ત ઇફેક્ટની ઉપર બનાવી શકશો તમે ફૂલ પ્રોજેક્ટની અંદર। તો પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે તમારા ફોનની અંદર, જે પણ ગૂગલ એપ છે તેની અંદર ગૂગલમાં આવી સર્ચ કરવાનું છે તમારે અલ્પેશ ક્રિએશન 01 આટલું લખીને સર્ચ કરશો તો નીચે તમારે સાઇટ જોવા મળે છે અલ્પેશ ક્રિએશન 01, એના પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા આગળ તમે ક્લિક કરશો તો તમને આ રીતે સર્ચનું આઇકન આવશે, એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખવાનો રહેશે। કોડ છે 1094 રેડી 1094 લખી સર્ચ કરશો, નીચે તમારી પાસે આ ટાઇટલ કોડ થંબનેલ આવશે, એના પર ક્લિક કરશો, પોસ્ટ ખુલશે, પોસ્ટની નીચે જવાનું છે। અહીંયા આગળ તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો। જો તમે આગળ ક્લિક કરશો તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે। નીચે એક ઇનપુટનું બટન છે, એના પર ક્લિક કરીને આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે। પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો તો આ રીતે ખુલીને આવે છે રેડી। પ્રોજેક્ટની અંદર છે અલગ અલગ ઇફેક્ટની સાથે આપણે જે ફોટા મૂકેલા છે તમારે ડાયરેક્ટ ફોટા ચેન્જ કરવાના છે, પરંતુ અહીંયા આગળ તમારે જે ફોટા છે તે વધારે ફોટા ચેન્જ કરવાના રહેશે। અહીંયા આગળ તમે જો બધી ઇફેક્ટની ઉપર છે તો વધારે એક ફોટા એડ કરવાના રહેશે। તો આ વિડીયો તમે ડાયરેક્ટ ફોટા ચેન્જ કરીને નહીં બને, તમારે અહીંયા આગળ જે અલગ અલગ ઇફેક્ટની ઉપર ફોટા છે એના માટે જે તમને ડાયરેક્ટ ઇમેજ દેખાડ્યો છે તે ઇમેજ તમે ડાયરેક્ટ ચેન્જ કરી શકશો। બાકી જે અહીંયા આગળ ગ્રુપની અંદર જે ઇફેક્ટની ઉપર જે ફોટા આવી રહ્યા છે એને ચેન્જ કરવા માટે આ જે ગ્રુપ લખેલું છે એના પર ક્લિક કરી તમારે અહીંયા એડિટ ગ્રુપમાં તમારે જવાનું રહેશે। અહીંયા આગળ તમે આવશો તમને અહીંયા આગળ જો ઇમેજ દેખાય છે આ ઇમેજ ઉપર ક્લિક કરી કલર અને ફિલનો જે ઓપ્શન છે એમાં ક્લિક કરવાનું છે। ત્યાર પછી જે નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે। નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટા પર વિડીયો બનાવવો હોય એ ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું રહેશે। આ રીતે ફોટો આગળ એડ કરી શકશો। નીચેનો જે ફોટો છે એના પર પણ તમારે સિલેક્ટ કરી આ સેમ પ્રોસેસ કરવાની છે। આ રીતે ફોટો તમારે ચેન્જ કરી દેવાનું છે રેડી। તો આવી રીતે તમને આખા પ્રોજેક્ટની અંદર અલગ અલગ ગ્રુપની અંદર ફોટા અને ડાયરેક્ટ ફોટા છે તે અલગ અલગ ઇફેક્ટની સાથે જોવા મળે છે રેડી। અહીંયા તમને ડાયરેક્ટ ઇમેજ દેખાઈ રહ્યો છે, ત્યાર પછી આગળ જશે તો તમને આ ગ્રુપની અંદર પણ ફોટા છે તે જોવા મળે છે। અહીંયા ગ્રુપ છે તો આની અંદર તમને અલગ અલગ ઇમેજ જોવા મળશે। તો આવી રીતે તમારા આગળ જેટલા પણ ગ્રુપ છે જેટલા પણ ઇમેજ છે ડાયરેક્ટ ઇમેજ છે આ બધા ઇમેજ તમારે ચેન્જ કરવાના રહેશે। ત્યાર પછી તમારે જે ટ્રેન્ડિંગ રીલ છે તે બની અને કમ્પ્લીટ થઈ જશે રેડી। આટલું કરશો એટલે રીલ્સ બની જશે। સેવ કરવા માટે ઉપર શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરવાનું છે, તમારો વિડીયો છે તે સેવ થઈને આવશે।